તો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ ઇન્વર્ટર કીટથી સીલિંગ ફેન ચાલે કે નહીં તેની ટેસ્ટિંગ કરવાના છીએ, તો અંત સુધી બન્યા રહેજો। અને જો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને સારા મળે કોમેન્ટ કરતા જાજો। તો મિત્રો આપણે સૌપ્રથમ એક 200 વોટની ઇન્વર્ટર કીટ લીધી છે અને એક 5 એમ્પિયર 12012નું ટ્રાન્સફોર્મર એવી લીધું છે, જેના કારણે તે વધારે હીટ ન થાય અને આઉટપુટ સારું આપી શકે। હવે મિત્રો આપણે ટ્રાન્સફોર્મરના 3 છેડા છે 12-0-12ના, એમાં 12નો છેડો એ પહેલી હીટસિંક ઉપર અને બીજો 12નો છેડો એ બીજી હીટસિંક ઉપર સોલ્ડરિંગ કરવાનો છે। અને વચ્ચેના પોઈન્ટે એ હીટરનો પોઈન્ટ અને બેટરીનો પોઝિટિવ પોઈન્ટ એ બંનેને વચ્ચેના પોઈન્ટથી સોલ્ડરિંગ કરવાના છે। અને જે મોટો પોઈન્ટ છે ત્યાં બેટરીનો નેગેટિવ આપણે સોલ્ડરિંગ કરવાનો છે।
મિત્રો તમે જોઈ શકો છો કે આપણી 65 વોટની છાશ કરવાની મોટર છે એ આ કીટ ઉપર આસાનીથી ચાલી શકે છે. અને આપણે થોડોક સ્ટાર્ટિંગ ટોર્ક દેવો પડે છે, કારણ કે આ બેટરી પ્રમાણે લોડ વધી જાય. બેટરી આપણી નાની પડે, કારણ કે આ 7 એમ્પિયરની બેટરી છે. જો આપણે આને જગ્યાએ મોટી બેટરી જો વાપરીએ તો એ તેને સ્ટાર્ટિંગ ટોર્ક પણ ન દેવો પડે. અને મિત્રો આપણે જે સીલિંગ ફેન હોય છે તે પણ 65થી 70 વોટનો હોય છે, જે પણ આ કીટ ઉપર સારી રીતે ચાલી શકે. પણ આપણે બેટરી આપણે મોટી રાખવી પડે. આ બેટરી ઉપર ના ચાલી શકે, કારણ કે વધારે એમ્પિયર એ ન આપી શકે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે 100 વોટનો બલ્બ હોય છે તે પણ સારો એવો ગ્લો થાય છે, એ તમે જોઈ શકો છો. જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવા નવા વિડીયો જોવા માટે એ બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. તો મિત્રો આ વિડીયોને આપણે અહીં સુધી રાખીએ. તો નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધાને રામે રામ, જય સિયા રામ.